જે લોકોને કમર દર્દ હોય એના માટે મોકલી દીજો આ વિડીયો, બીકોઝ જોરદાર સિક્રેટ લઈને આવ્યો છું. ધોરિયાની અંદર આ રીતના પાથરીને સુવાથી વાડીએ કમર દર્દ દૂર થઈ જાય. જીક્સ દાદાના સાહિત્યમાં છે. હેલો વેલકમ બેક ટુ અનધર જીક્સ શોર્ટ. ચકાચક મોર્નિંગ, મસ્ત નાસ્ત પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા ઓફિસે. ભગવાનનો હવે પાઠ કરવા માટે બેસી ગયો છું. હનુમાન ચાલીસાનો પાઠ એક દિવસે સ્કીપ નહીં કરીને ઘરે પહોંચી ગયો ને ટાઢી ખીર સેલિબ્રેશન કરવા માટે અમે લોકો જે છે વન ભોજન પહોંચી ગયા વાડી, અને ભોજનમાં છે ઊંધિયું, રોટલી, કેકેનો મઠો, જોરદાર. અને અમે 3 ફેમિલી આયા છીએ, વિપુલભાઈની ફેમિલી, ચેતનભાઈની અને એક મારી. તો મસ્ત ભોજન લીધું વન ભોજન, અને પછી રાવણાના ટાઢા છાયા. ઓ ભાઈ, અને જે મોજ પડી ભાઈ ધોરિયામાં પાથરીને, હાય આની મજા જ કંઈક અલગ છે. અમારે હવે નેક્સ્ટ પ્લાન પણ જલ્દી અહીંયા થશે, અહીંયા પ્રોગ્રામ પણ થવાનો છે. ફૂલ વ્લોગ જોયો હોય તો જોઈ આવજો, એમાં બધી ડિટેલ આપેલી છે. હું ને શિવાંશ પછી ગયા તુર વીણવા. આવી અમારે આયંશભાઈને તુર ભાઈ આટા વિટા વાડીમાં માર્યા. પછી અમે થોડી વાર આરામ કર્યો ને 3:30 વાગી ગયા, ખબર ન પડી. હવે જઈએ છે ઘરે, ને પહોંચતાની સાથે પહોંચી ગયા ટેરેસ પર. પણ આ વખતે ઉત્તરાયણ જેવો કઈ માહોલ જ નથી. લાગી રહ્યું છે બધાના શોખ ખતમ થઈ ગયા હોય, પણ તો અમે લોકો તો ફૂલ એન્જોય કરતા હતા. આ લોકોને પતંગ ચગાવી દેતા હતા, અને ક્યારેક અમે ચગાવતા હતા. પણ એટમોસ્ફિયર અને સનલાઇટ જોઈ લો, 3 લેયરમાં જબરદસ્ત મસ્ત લાગે છે. આવી ગયા મારા આયંશભાઈ ઉઠીને બ્લેન્કેટ લઈને આવ્યો. બ્લેન્કેટ એની સાથે જ હોય. પછી મસ્ત એમની સાથે મસ્તી કરીને આવી ગયા ઘરે. હવે અમે ભોજન લેવા માટે જઈએ છીએ બિપિનભાઈને ત્યાં રાંદલ અને કથા હતી. તો હું રોંઢે કથામાં ગયો તો એના વિડીયો નહોતા લીધા. પછી રાંદલ માતાજીના દર્શન કર્યા, કથાના દર્શન કરી, અને પછી હવે ત્યાંથી મસ્ત ભોજન લઈ હવે ત્યાંથી દિશાબેન અને બિપિનભાઈને બાય કરીને આવી ગયા અમે ભરતભાઈ ગોળ લેવાનો હતો ને એમને ત્યાં બેસવા આવવાનું હતું. ત્યાંથી પછી ઘરે આવ્યા ને તો મુકેશભાઈ અમારે નવી કાર લઈને આવ્યા હતા, ઈવી નેક્સોન. એની ચક્કર મારીને પછી ઘરે આવીને બચ્ચાની સાથે મસ્તી કરી, અને એને મને ઉતારી દીધો ને પોતે આખા ઝૂલામાં હુઈ ગયો. મને નીચે ઉતારીને પોતે સૂતો છે ને મારે હિંચકાવાનો ને કાર્ટૂન જોવે. ફૂલ એન્જોય. ચલો વિડીયો એન્ડ બાય બાય, મળીએ.